મેં થિયેટરમાં સૌથી કંટાળાજનક લોકોને ચૂપ કરાવવા માટે ગમી વોર્મ્સનો ઉપયોગ કર્યો. હું ઇનસાઇડ આઉટ જોઈ રહ્યો હતો. બરાબર મારી સામે બે મહિલાઓ અને એક નાની છોકરી હતી. તેઓ વાતો કરવાનું બંધ જ નહોતા કરતા. એક મહિલાએ તેનો ફોન ફૂલ બ્રાઇટનેસ પર રાખ્યો હતો. તેનાથી હું પાગલ થઈ રહ્યો હતો. મારી પાસે ગમી વોર્મ્સનું એક પેકેટ હતું. હું આખું ગમી વોર્મ બગાડવા નહોતો માંગતો એટલે મેં એકને વચ્ચેથી તોડ્યો. એક ફ્લિક, સીધો નિશાન પર. મેં પાછળ ફરીને જોયું પણ નહીં. હું બસ સ્ક્રીન સામે જોઈ રહ્યો હતો, પણ તે અટકી નહીં. એટલે મેં ફરીથી એવું જ કર્યું. બીજું અડધું વોર્મ બરાબર નિશાન પર. બસ હવે તેની સહનશક્તિ પૂરી થઈ ગઈ. બંધ કરો આ. તે ચીખર્યો. તે તેની મિત્રો તરફ ફરી અને બૂમ પાડી, આ માણસ મારા પર ગમી વોર્મ્સ ફેંકી રહ્યો છે. તેઓ બધા પાછળ ફર્યા. તેઓ મને તાકી રહ્યા હતા. ત્યારે પેલી નાની છોકરી બોલી, પણ ચોક્કસપણે આ ભાઈએ નથી કર્યું. કમાલ હતું. તેઓ ફરીથી સામે ફરી ગયા. ફોનની બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ. વાતો બંધ થઈ ગઈ. સંપૂર્ણ વિજય.